નમસ્કાર, ફરી એકવાર સ્વાગત છે તમારું ના અંગૂઠા ચૂસો કાર્યક્રમના 5મા એપિસોડમાં. લગભગ આપણા 4 એપિસોડ થઈ ગયા. ફરી એક રીકેપ આપી દઉં તો પહેલો એપિસોડ આપણે કમાટી બાગથી શરૂ કર્યું હતું, બીજો એપિસોડમાં આપણે હરણી લેક ઉપર ગયા હતા, ત્રીજા એપિસોડમાં આપણે અતાપી ગયા હતા અને ચોથા એપિસોડમાં આપણે સુરસાગર તળાવ પર ઊભા હતા. આજે 5મો એપિસોડ છે અને આજે કોઈ પીપીપી ધોરણે બનાવેલી જગ્યા પર નહીં, પરંતુ મારા ઘરના અગાસીમાં ઊભો રહીને તમારી જોડે વાત કરી રહ્યો છું. આજનો વિષય આપણો એનો એ જ છે, પણ આજે કોઈ જગ્યા લીધી નથી. આ જે 4 એપિસોડનો આપણો અનુભવ છે તે હું તમારી જોડે જરા શેર કરવા માગું છું. સૌથી પહેલી વસ્તુ એ છે કે મહિના પહેલાં આપણે જે પહેલો એપિસોડ બનાવ્યો એને યુટ્યુબ પર મૂક્યો, તેમાં અત્યાર સુધી 260 જેટલા વ્યૂ થયા છે. અચ્છા, ત્યાર પછી ગયા 2-3 દિવસ પહેલાં એક ગૂગલ ફોર્મ મોકલવામાં આવ્યું હતું સર્વે ફોર્મ તરીકે, કે પીપીપી મોડલ વિશે શું આપ જાણો છો અને પીપીપી મોડલ વિશે જાણતા હોય તો કોઈ એવી જગ્યાની માહિતી આપો. તો એમાં પીપીપી વિશે જાણતા હોય એમાં હા પાડી હોય તેવા 33% લોકો છે અને ના જાણતા હોય તેવા 67% લોકો છે. અને ગૂગલ ફોર્મ ભરીને મને રિસ્પોન્સ આપ્યો હોય તેવા લગભગ 80 જેટલા અત્યાર સુધીમાં થયા છે. આ બધી વસ્તુથી એ ચોક્કસ છે કે આપણને એટલે કે મને આ કેમ્પેન માટેનો જે પ્રતિસાદ મળવો જોઈએ તેવો મળી રહ્યો નથી, તેવું હું સ્વાભાવિકપણે સ્વીકારું છું. હવે એ બધી વાતને તપાસ કરતાં મને એવું લાગે છે કે દેર આર 3-4 મેઇન રીઝન્સ કે જેના લીધે મને લાગે છે કે લોકો રિસ્પોન્સ કરી રહ્યા નથી. કદાચ પહેલું કારણ એવું છે કે લોકોને લાગે છે કે આ પીપીપી મોડલ શું છે તે જ ખબર નથી, તો અમે શું વાત કરીએ. પછી ક્યાંક એવા પ્રશ્નો પણ આવ્યા છે કે અંગૂઠા ચૂસો કેમ્પેન શું છે એ પણ અમને કંઈ ખબર પડતી નથી. ત્રીજું એવું પણ કંઈક આવ્યું છે કે આ ગૂગલ ફોર્મ ભરવાથી શું થશે, મને કોઈ નુકસાન તો નહીં થાય, અથવા તો ના ભર્યું તો શું થશે. એના લીધે પણ ઘણાએ ગૂગલ ફોર્મ ભર્યા નથી. અને ખાસ કરીને માની લો કે યુટ્યુબ પર તો ગૂગલ ફોર્મ ભરવાનું હતું નહીં, તો તેમાં પણ લોકોના પ્રશ્નો એવા છે કે કદાચ આ કોઈ પોલિટિકલ કેમ્પેન છે તો મને પોલિટિક્સ જોડે કોઈ સંબંધ નથી એટલે પણ રસ નથી બતાવતા. કેટલાકને એવું લાગે છે કે આ જે વાત છે તેનાથી મારા જીવનને કોઈ વાત અડકતી નથી અથવા અટકતી નથી, તો પછી મારે એમાં માથું મારીને શું કરવાનું. આવા પ્રશ્નોના કારણે કદાચ મારા આ મુદ્દાથી લોકો અળગા છે એવું મને લાગે છે. એટલે આજે હું આ મુદ્દાઓની મારા સ્તરે સ્પષ્ટતા કરવા ઈચ્છું છું. આપણે શરૂઆત કરીશું. સૌથી પહેલાં માની લો કે પીપીપી મોડલ શું છે. તો પી ફોર દેર આર 3 પીપીપી. તો ફર્સ્ટ પી ઇઝ ફોર ધ પબ્લિક, જેને આપણે સાદા શબ્દોમાં કહીશું કે જાહેર પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ અથવા તો પબ્લિકના રસ, એટલે જાહેર જનતા માટે અને જાહેર જનતાનું એટલે કે સરકાર દ્વારા થયેલું રોકાણ. બીજો પી આવે છે જેનું છે પ્રાઇવેટ, એટલે કે કોઈ ખાનગી સંસ્થા અથવા વ્યક્તિ દ્વારા થયેલું રોકાણ. અને ત્રીજો પી એમાં આવે છે જેનો મતલબ થાય છે પાર્ટનરશિપ. પીપીપી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. એક ઉદાહરણથી હું તમને કહું કે માની લો હું વડોદરામાં રહું છું ને મારે અમદાવાદ જવું છે, તો સૌથી પહેલાં હું બહાર નીકળીને અહીંથી બસ ડેપો અથવા સ્ટેશન માટે રિક્ષામાં બેસું, ત્યાંથી પછી હું બસ ડેપો પર ઉતરું તો એસટી બસમાં બેસીને અમદાવાદ જઉં, અથવા રેલવે સ્ટેશનમાં ઉતરું તો રેલવેમાં બેસીને અમદાવાદ જઉં. તો આમાં હું મારા ઘરેથી રિક્ષામાં બેસીને બસ ડેપો અથવા તો રેલવે સ્ટેશન પહોંચ્યો. આ જે બસ સેવા મેં લીધી તે બિલકુલ એક ખાનગી વ્યક્તિ અથવા તો સંસ્થા દ્વારા મને આપવામાં આવી, જેને કહેવાય પ્રાઇવેટ. અને જ્યારે હું બસ ડેપો પર ઉતરું અને બસમાં બેસું છું, જેને આપણે એસટી બસ કહીએ છીએ, સ્ટેટ ટ્રાન્સપોર્ટ, એટલે કે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી રહેલી બસની સેવા, અથવા તો હું રેલવેમાં બેસું છું તો આપણે કહીએ છીએ સેન્ટ્રલ રેલવે, જેને કહેવાય ભારત સરકાર દ્વારા આપવામાં આવી રહેલી રેલવે સેવા, તો એને કહેવાય પબ્લિક સર્વિસ, એટલે કે સરકાર દ્વારા આપવામાં આવી રહેલી સેવા. આ બંને પ્રકારના ફોર્મ આપણે જોઈ લીધા કે આપણે જ્યારે બજારમાં કોઈ વસ્તુ અથવા સેવા લઈએ છીએ તો એ સેવા અથવા વસ્તુ આપનાર એ
વ્યક્તિ અથવા તો કંપની અથવા તો પાર્ટી એ પ્રાઇવેટ હોઈ શકે અથવા તો એ સરકાર પોતે હોઈ શકે. હવે છેલ્લા કેટલા વખતથી ખૂબ પ્રચલિત અને ઝડપથી વધી રહેલું જે ચલણ છે તે ત્રીજા પ્રકારનું ફોર્મ છે, જેને કહેવાય છે પીપીપી, એટલે કે પ્રાઇવેટ અને પબ્લિક, એટલે કે સરકાર અને ખાનગી બંનેના ભેગા થઈને તમને સેવા આપવામાં આવે. મારા જ ઉદાહરણમાં ફરી જાઉં તો જ્યારે હું અહીંથી રિક્ષામાં બેસીને બસ ડેપો પર ઉતર્યો અને બસમાં બેઠો, બેની વચ્ચે એક મધ્યસ્થી બને છે બસ ડેપો. હવે આ બસ ડેપોની જે જગ્યા છે તે વર્ષોથી સરકારની છે. હમણાં જ વડોદરામાં અને ઘણી બધી જગ્યાએ મને લાગે છે ગુજરાતમાં એવું થયું છે કે વડોદરામાં એ બસ ડેપોની જગ્યા ખાનગી પાર્ટીને ડેવલપ કરવા માટે આપી દીધી અને ખાનગી પાર્ટીએ ત્યાં આગળ સરસ બિલ્ડિંગ બનાવ્યું, સિમેન્ટના રોડ બનાવ્યા અને બસને આવવા અને એક્ઝિટ અને ઇન માટેના રસ્તા બનાવ્યા. દેખીતી રીતે સુવિધા સારી લાગે છે, આમાં વાંધો કોઈ નથી. પણ એટલે આ જે જોડાણ થયું, આમાં જમીન છે સરકારની અને રોકાણ છે એના પર બાંધકામનું અને બીજું બધું રોકાણ છે તે પ્રાઇવેટ પાર્ટીનું. તો આ પ્રકારનું જ્યારે સંયોજન થાય છે ત્યારે એને કહેવાય છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. તો આવા પ્રકારના ઘણા બધા, એટલે કે હવે તો નાનામાં નાની વસ્તુથી લઈને ગુજરાત સરકાર નહીં, આપણે એવું સમજીએ કે કોર્પોરેશનથી લઈને ગુજરાત સરકારથી લઈને રાજ્ય સરકાર એટલે કે કેન્દ્ર સરકાર, આ બધી જ સરકાર આ પ્રકારના સર્વિસ આપી રહી છે પીપીપી ધોરણે. અને એના ઘણા બધા ઉદાહરણ છે. આપણે ખાલી એ ઉદાહરણને સમજવું જરૂરી છે. આપણે ઉપભોક્તા છે, આપણે સર્વિસ લઈએ છીએ, પણ એ સર્વિસ પ્રોવાઈડર કોણ છે, કેવી રીતે આપણને સર્વિસ મળી રહી છે અને સર્વિસ આપનાર કોણ છે, કેમ આપણને સર્વિસ આપી રહ્યો છે અને એના બદલામાં આપણી પાસે શું લઈ રહ્યો છે. જો આવા પ્રશ્નો એક જાગૃત નાગરિકને થતા હોય તો એની પાસે ચોક્કસ પીપીપી મોડલનો જવાબ હોય ને હોય જ. અત્યાર સુધી આવા ઘણા બધા મોડલ આપણા વડોદરામાં જ વિકસી ચૂક્યા છે. એમાં આપણે 3 મોડલ તો જોઈ લીધા, જેમ કે કમાડીબાગમાં ફરતી ટ્રેન. પહેલાં સરકારે જ નાની અમથી ટ્રેન ફેરવતી હતી, ત્યાર પછી એ ટ્રેન બંધ પડી, કેટલા વખત સુધી એને બંધ રહી અને ત્યારબાદ જ્યારે નવી ટ્રેન થોડીક મોટા સ્વરૂપમાં આવી, હવે એ ટ્રેન સરકાર નથી ફેરવતી પરંતુ એક પ્રાઇવેટ પાર્ટીને આપી દેવામાં આવી છે. એટલે કે સરકારની જમીન, સરકારના જ નાખેલા પાટા, અને એવું સમજો કે આપણે સરકારની પબ્લિક હોય તેમ આપણે પણ સરકારની જાણે મિલકત હોય તેમ આપણે પણ એક પ્રાઇવેટ પાર્ટીને સોંપાઈ ગયા છે. એવું જ આપણે બીજું ઉદાહરણ લીધું હતું કે હરણી આગળ બનેલી લેક જે છે તે પબ્લિક લેક છે, સરકારી લેક છે અને એના પર પ્રાઇવેટ કોર્ડન કરીને પ્રાઇવેટ પાર્ટીને એમાં જે કરવું હોય એન્ટરટેનમેન્ટ સાધનો નાખીને ટિકિટ બારી ખોલીને જે વેચવું હોય તે વેચાય, એવી રીતે આપી દીધું છે. એ પણ છે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. ત્રીજો આપણે મુદ્દો જોયો તો અતાપી આજવા જે વર્ષોથી ગાર્ડન ચાલતું હતું, ખુલ્લું હતું અને કોઈ પણ એ ગાર્ડનમાં જઈ શકતું હતું. હવે પછી એ કોઈ પ્રાઇવેટ પાર્ટીને આપી દીધું છે. એમણે એમ્યુઝમેન્ટ માટેના અલગ અલગ રાઇડ્સ અને બધું ત્યાં મૂકી દીધું છે અને એ બધું વાપરવા માટે એ પ્રાઇવેટ પાર્ટીની ફી નક્કી કરેલી છે. તે પણ એક પીપીપી ધોરણનું મોડલ છે અને આવા અનેક આપણી આજુબાજુ મોડલ છે. ફરી એકવાર હું તમને સૌને એના પર નજર નાખવા ગુજારિશ કરીશ. ફરી આવીશ કે ગૂગલ ફોર્મ તમને જે મોકલ્યું હતું, લિંક મોકલી હતી, એ ગૂગલ ફોર્મ કહેવાય. એ લિંક દબાવવાથી જે ફોર્મ ખુલે છે તેમાં 5 પ્રશ્નો છે, તમારું નામ છે, મોબાઈલ નંબર છે. તમે એવું લાગે છે કે જાહેર જગ્યા પર જવાથી તમારા ખર્ચમાં વધારો થાય છે, એટલે કે દાખલા તરીકે તમે જાહેર જગ્યા જેમ કે કમાડીબાગ પહોંચો તો પહેલાં કમાડીબાગ માની લો કે 200 રૂપિયામાં પતતું, શું તમને લાગે છે 200 રૂપિયામાં પતે? તમે માની લો કે અતાપી કે આજવાના ગાર્ડનમાં જતા હતા તો કદાચ આવા જવાનો ને બધો થઈને તમારો ખર્ચો 200-300 રૂપિયા થાય ને હવે તમને લાગે છે કે 200-300 રૂપિયા ના, 250 રૂપિયા તો ખાલી એન્ટ્રી ફી જ છે એક જ જણ. તો એટલે પ્રશ્ન આવો જ હતો કે ભાઈ તમને લાગે છે કે જાહેર જગ્યા પર જવાથી ખર્ચો વધારે થઈ જાય છે તમે ધાર્યો હોય તેના કરતાં? એના જવાબમાં લગભગ 80% લોકોએ હા આપ્યો છે. આગળ વધીએ તો એના પછીનો પ્રશ્ન હતો કે તમે પીપીપી મોડલ વિશે જાણો છો? તો એની મેં તમને ચોખવટ કરી દીધી. જે નથી જાણતા તેમને મેં જણાવી દીધું. હું તમને કોઈ આઈએએસ, આઈપીએસ કે યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી નથી કરાવી રહ્યો, તે મને ચોક્કસ ખબર છે. એટલે પીપીપી મોડલનો ઉદ્ભવ ક્યારે થયો ને કઈ સરકારે લાગુ પડીને ક્યારે એમાં એમેન્ડમેન્ટ આવ્યા ને એના પ્રકાર કેટલા છે ને આ બધી વાતોના ચર્ચા અહીંયા કરતો નથી.
મારો પીપીપી મોડલ જોડે જે સંબંધ છે તે એક જ છે કે પીપીપી મોડલ એક આમ વ્યક્તિને કેવી રીતે સ્પર્શે છે, એના જીવનને કેવી રીતે સ્પર્શે છે, એ વિષય પર મારે કહેવાનું છે. અને એટલા માટે મારે ફક્ત પીપીપી મોડલ શું છે તમે સમજી લો એવું સમજાવવાની મેં તમને કોશિશ કરી છે. અને આ ગૂગલ ફોર્મ ઘણાને એવો પ્રશ્ન થતો કે આ ભરવાથી મને કોઈ નુકસાન થાય અથવા કોઈ ના ભરું તો શું થાય? કશું નહીં, ન ભરો તો કશું ના થાય, અને ભરો તો શું થાય? તો ભરવાથી ફક્ત આ એક જ છે, મેં તમને અગાઉ પણ કીધું છે તેમ કે હાલ એક ચર્ચા છે કે ભાઈ પીપીપી મોડલ દેશમાં બધે લાગુ થઈ રહ્યું છે, તો એવા સંજોગોમાં શું આ યોગ્ય છે ખરું? એના પર આપણે એક ચર્ચા અથવા તો સર્વે કરી રહ્યા છે. તો તમે જ્યારે આ સમજીને વિચારીને ફોર્મ ભરશો તો તેનાથી એક સર્વે અથવા તો મારી પાસે એક ડેટા ભેગો થશે, જે ડેટાના આધારે આપણે કોઈ નિર્ણય પર પહોંચી શકીશું. ગૂગલ ફોર્મની લિંક ખોલીને ફોર્મ ભરવાથી તમારા કોઈ પૈસા કપાતા નથી. તે ભરવાથી તમે કોઈ લીગલાઇઝ રીતે કોઈ જગ્યાએ ફસાઈ જાઓ, કોઈ જગ્યાએ તમે આવું કીધું તું જ કેમ તેવા પ્રશ્નો ઉદ્ભવવાના નથી. આ એક સામાન્ય મંતવ્ય છે જે તમે ક્યારે પણ આપી શકો છો. હા અને નામાં જવાબ આપવાનો છે. તો ફરી એકવાર તમને બધાને મારી વિનંતી છે કે જેટલા લોકોને ગૂગલ ફોર્મ મળેલું છે, ન મળ્યું હોય તો ફરી મારા મોબાઈલ નંબર પર માગી શકે છે, અને મળેલું હોય તો ફરી એકવાર ગૂગલ ફોર્મ ભરીને આ ડેટા કલેક્ટ કરવામાં મને મદદરૂપ થાય. આગળ વધીએ તો કેટલાકને એવો પ્રશ્ન થાય છે કે આ તો બધું કંઈક પોલિટિકલ રમત છે, તો એક્સક્યુઝ મી, અહીંયા કોઈ પોલિટિકલ વાત નથી. કયા પક્ષ છે ને કયો અપક્ષ છે ને કયો વિરોધ પક્ષ છે ને એવી કોઈ વાત નથી. આ એક ફક્ત ને ફક્ત પીપીપી મોડલ અત્યારની અર્થવ્યવસ્થામાં બહુ જ પ્રચલિત થઈ રહ્યું છે ને ઝડપથી પ્રસરી રહ્યું છે. તે કેટલું યોગ્ય છે કે નહીં તે દિશામાં એક ચર્ચા છેડવાનો વિષય છે. અને આગળ જતાં જો નિર્ણય આવે કે ના, સહમતિ બને છે કે ના, આ મોડલથી ખરેખર આટલા નુકસાન થાય છે, આ મોડલમાં કોઈક ફેરફારની જરૂર છે, તો એ રજૂઆત પણ કરી શકાય છે. તેમાં કોઈ સરકાર અથવા સરકારની વિરુદ્ધમાં આપણે કામ કરી રહ્યા છીએ તેવું જણાતું નથી. બીજી વસ્તુ તમને કહી દઉં કે અહીંયા આગળ તમને કદાચ એવો પ્રશ્ન થાય કે શું આ કંઈ એટલો બધો ગંભીર વિષય છે? તો કે ના, બિલકુલ નહીં. આના વગર હું ખાઈ પી નહીં શકું, ઊંઘી નહીં શકું, ભણી નહીં શકું? ના, એવું કશું હોત તો મને ચોક્કસ ખાતરી છે કે મારે કોઈ વિડીયો બનાવવાની ને તમારી આગળ રજૂઆત કરવાની વાત આવત જ ના, તમે પોતે જ રોડ પર આવી ગયા હોત આ વાતને લઈને. પણ કારણ કે આ વાત એટલી પણ સ્પર્શતી નથી કે તમારી ઊંઘ બગાડી નાખે, આ વાત એટલી પણ સ્પર્શતી નથી કે તમારું ખાવાનું છીનવી લે, કે તમને આમ હરતા ફરતા રોકી દે, એટલે તમે એ વાતને નિગ્લેક્ટ કરી રહ્યા હોય એવું બની શકે. પણ તેમ છતાં હું ફરી એકવાર સહેજ ભાર દઈને કહીશ કે એટલી નિગ્લિજિબલ પણ નથી, એને એટલી અવગણના કરવા યોગ્ય પણ નથી. કારણ કે આપણને આપણી જે અર્થવ્યવસ્થા છે, આપણી જે શાસકો છે, આપણા પર જે લોકો નિયમો લાગુ પડી રહ્યા છે, કરી રહ્યા છે, તેના વિશે આપણી જાણકારી હોવી જોઈએ, અવેરનેસ હોવી જોઈએ, ને અવેરનેસના સંદર્ભમાં આપણી ચર્ચા પણ હોવી જોઈએ. એટલા માટે કે આ પીપીપી મોડલ થવાથી એક સામાન્ય વર્ગ, જેને ખરેખર જોવા જઈએ તો આ ચર્ચા અડકતી જ નથી, જેને લાગે છે કે સવારે ખાવું પીવું અને ખાવા પીવા માટેની વ્યવસ્થામાં પોતાનો દિવસ પસાર કરવો, એમના માટે મહત્ત્વ જ આટલું છે. એમના માટે બીજા પ્રશ્નો કદાચ એમને અસ્થાને રહેતા હશે. એટલા માટે એમના વતીથી થઈને પણ કેટલીક વાર આપણે આ ચર્ચા કરવી પડે છે. જે લોકો ઓલરેડી સેટલ છે અને જેમની પાસે સમય પણ છે ને પૈસા પણ છે, તે લોકો ખરેખર આ ચર્ચામાં પડતા નથી. એ ચર્ચા કરી શકે એમ છે, પણ આ ચર્ચામાં પડતા નથી કારણ કે એમને આ મુદ્દો અડકતો નથી. પણ મૂળભૂત રીતે આપણે ત્યાં દેશમાં મોટાભાગની વસ્તી ગરીબી રેખા અને એની આજુબાજુ રહેતી વસ્તી છે. એટલે કે આ જે પ્રશ્ન છે તે વસ્તીના મોટા ભાગના લોકોને અડકતો અને સળગતો પ્રશ્ન છે. એ લોકો ક્યારે પણ કશે કોઈ પબ્લિક પ્લેસ પર જાય અને આ બધી ચકાચોમ જોઈને એમની સ્થિતિ એવી થાય કે અંગૂઠો ચૂસવો પડે. ફરી એકવાર હું અંગૂઠા ચૂસવો કાર્યક્રમ શું છે, આ એક પણ બહુ પ્રશ્ન લોકોને ગૂંચવી રહ્યો છે કે આ નામ શું છે ને એના પર આ કરવા શું માગે છે. તો આ એવું સમજો કે પબ્લિક અવેરનેસનો કાર્યક્રમ છે જેમાં પીપીપી મોડલની વાત છે. હવે એમાં ના અંગૂઠા ચૂસો ક્યાંથી આવ્યું? તો જ્યારે તમે ફરીવાર કીધું હતું એમ, આગળ કીધું હતું એમ, કે જ્યારે એક બાળક પાસે ખાવા કે પીવા માટે કોઈ સાધન ન હોય અને બાકીના લોકોને ખાતા પીતા જુએ ને પોતાને બહુ મન થતું હોય, તો એના પાસે ભગવાને આપેલો એનો પોતાનો અંગૂઠો જે છે તે મોઢામાં મૂકીને ચૂસ્યા કરે અને પોતાને
સંતોષ માને કે ભાઈ હા મારી પાસે પણ કંઈક ખાવા પીવાનું છે. એટલે એવી સ્થિતિ અત્યારે આર્થિક સ્થિતિ જે લોકો ભીસમાં છે આર્થિક સ્થિતિમાં એ લોકો માટે એવી સ્થિતિ બની રહી છે કે બાકી બધા લોકોને આ બધા એન્ટરટેનમેન્ટવાળી જગ્યા પર છૂટા હાથે પૈસા ખર્ચતા અને આનંદ માણતા જોઈને એમને અંગૂઠો ચૂસવો પડે, એટલે કે પોતાનું મન દબાઈને રહેવું પડે, જેને હું કહીશ કે અંગૂઠા ચૂસવા જેવી સ્થિતિ બને છે. એટલે મારા કટાક્ષમાં આ નામ આપ્યું છે કે ના અંગૂઠા ચૂસો. તમે આજે દબાઈને તમારો અવાજ, કેટલાક લોકો એવું માને છે કે આ તો મારામાં રહેલી ખામી છે કે હું એટલા પૈસા કમાઈ નથી શકતો, જેના કારણે હું મારા કુટુંબીજનોને આ સુખ સુવિધા આપી શકતું નથી. પણ હું તદ્દન એ વિચારથી વિરુદ્ધ છું. હું એવું માનું છું કે વ્યક્તિ એવું વિચારવાને બદલે એવું પણ વિચારી શકે કે હું જેટલું કમાઉં છું તેટલું આ સરકારે મને આપ્યું છે કમાવાની તક, અને એ જ સરકારની એ જવાબદારી બને છે કે મને જેટલું કમાવાની તક આપી છે એટલી કમાણીમાં મને આ સુવિધાઓ ઊભી કરી આપે. જેટલી કમાણીની સુવિધા સરકાર આપે છે એટલી જ કમાણીમાં બાકીની સુવિધા મળતી હોય તેવું હોવું જોઈએ. ધેર મસ્ટ બી ઇક્વલ બેલેન્સ બિટવીન ધ ફેસિલિટીઝ એન્ડ ધ સોર્સિસ ઓફ ધ ઇન્કમ. જો તમે ઇન્કમના સોર્સ ઊભા ન કરો અને ફેસિલિટી પુષ્કળ આપવાની કોશિશ કરો તો સ્વાભાવિક રીતે લોકોની અંગૂઠા ચૂસવાની આદત બનશે અને લોકો એવી રીતે પોતાને નફરત કરશે કે મારી આવી સ્થિતિ છે. એવું ન બને એટલા માટે આપણે આ ફરી કહી રહ્યા છીએ કે પોતાને દોષ આપવાની જરૂર નથી. અહીંયા આગળ સરકારનો ચોક્કસ રોલ છે, યા તો એ આ દરેક વ્યક્તિ માટે એટલી ઇન્કમ જનરેટ થાય એવા સ્કોપ ઊભા કરે જેથી કરીને સરકારે ઊભી કરેલી કોઈપણ પ્રકારની એન્ટરટેનમેન્ટ એ લોકો લઈ શકે, પૈસા ખર્ચીને એ ભોગવી શકે. યા તો પછી એવા પ્રકારના એન્ટરટેનમેન્ટ સરકાર ઊભું ન કરે. હા, પ્રાઇવેટ પાર્ટી ઊભી કરે અલગ વસ્તુ છે, એમના પાસે બધા પ્રકારનું બજાર હોવું જોઈએ સોસાયટીમાં. સૌથી ગરીબ વર્ગ માટે પણ હોવું જોઈએ, અને સૌથી અમીર હેલિકોપ્ટરમાં કોઈને રોજ ફરવું હોય તો પણ છૂટ છે ને એના માટે અહીંયા આગળ હેલિકોપ્ટર ભાડે ફેરવતા થાય તેવું પણ આપણને વાંધો નથી. પણ એ હેલિકોપ્ટર ભાડે ફેરવવાનું કામ સરકાર કરે તો આઈ એમ સોરી, સરકારનું કામ એ બિલકુલ નથી. દેટ ઇઝ વોટ આઈ એમ ઓલવેઝ ટ્રાઇંગ ટુ સે. હવે આજે ઓવરઓલ મુદ્દો આ જ છે કે તમે ફરી એકવાર પીપીપી મોડલ, અંગૂઠા ચૂસો કેમ્પેન અને એ જગ્યાઓ જે મેં વિચારી એના સિવાયની તમારી પાસે પણ જો કોઈ જગ્યા હોય તો એના પણ વિચારો. આવતા એપિસોડમાં ફરી એક વખત નવી જગ્યા સાથે મળીશું. ત્યાં સુધી ફરી એકવાર અહીંયા મૂળ લોકોને પ્રશ્ન થાય કે આમાં પેટમાં ક્યાં દુખે છે આ ભાઈને કદાચ, તો મને પેટમાં એ દુખે છે કે ઘણા બધા મુદ્દા આમાં એવા છે કે જ્યારે સરકાર પબ્લિકની જગ્યા કોઈ પ્રાઇવેટ પાર્ટીને સોંપી દે છે તો પ્રાઇવેટ પાર્ટીનો મુખ્ય ઉદ્દેશ એ જગ્યામાંથી વધુમાં વધુ નફો કમાવાનો થઈ જાય છે. એટલે સરકારે એ જગ્યા જે ઓક્યુપાય રાખી હતી તે જગ્યાનો હેતુ છે કે એ જગ્યા આમ લોકોને સહજ રીતે ઉપલબ્ધ રહે, અને એ હેતુ તે દિવસે મરી જાય છે જ્યારે એ પ્રાઇવેટ પાર્ટીને ધરી દેવામાં આવે છે. તો ફરી એક વખત આ મુદ્દા પર વિચારજો. આવતા રવિવારે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, નમસ્કાર.